લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સર પ્રક્રિયામાં થયેલી ગફલતો સામે કોંગ્રેસે આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસનો આરોપ છે કે હાલ ચાલી રહેલી સર પ્રક્રિયામાં કેટલાક મતદારોના નામ સામે ખોટી રીતે બાંધા અરજીઓ કરવામાં આવી રહી છે, જેના કારણે સાચા મતદારો મતાધિકારથી વંચિત રહી શકે છે। આ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીરાવ નગર ગૃહથી પગપાળા રેલી કાઢવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો। કોંગ્રેસી કાર્યકરો પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા હતા, પરંતુ રેલી શરૂ થાય એ પહેલા જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। પરિસ્થિતિ બગડતા પોલીસે કાર્યવાહી કરી અને 40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી। કોંગ્રેસે માંગ કરી છે કે યોગ્ય તપાસ વગર કોઈ મતદારનું નામ હટાવવામાં ન આવે અને સમગ્ર સર પ્રક્રિયા ઓનલાઈન અને પારદર્શક બનાવવામાં આવે। ફોર્મ 7 નામે ખોટા વાંધા લેનારાની સામે ફોજદારી ગુનો દાખલ થાય એ માંગણી સાથે કોંગ્રેસ પાર્ટી રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબનો જવાબ લેવા જઈ રહી છે। મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને આ તો ટ્રેલર છે, પિક્ચર બાકી છે। આવનારા દિવસોમાં 50,000 લોકોને ભેગા કરીને પણ અમે આ રોડ રસ્તા પર આંદોલન કરીશું જો કલેક્ટર અમને સંતોષકારક જવાબ નહીં આપે તો।